વેલકમ ટુ આઈ કેન ક્રેક એક્ઝામ એપિસોડ 8 જનરલ અવેરનેસના 5 પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે. પ્રશ્ન એ થાય સાહેબ કયા પોઈન્ટ? સિલેબસની અંદર તો કઈ પોઈન્ટ આપ્યા નથી. ભાઈ સિલેબસની અંદર ક્યાંથી પોઈન્ટ આપે? 2 સેકન્ડ 5 સેકન્ડ લઉં તમારી. સિલેબસની અંદર પોઈન્ટ આપી જ ન કે, કારણ કે જનરલ અવેરનેસ એટલે શું? તો કે જે કરંટના મુદ્દા છે એ કરંટના મુદ્દાને સંલગ્ન જીકે હોય તો એ જીકે અને કરંટ આ બધું ભેગું થઈને જનરલ અવેરનેસ કહેવાય. તો વિચાર કરો કે ભવિષ્યના મુદ્દા બનવાના છે, કે જે તમે ભવિષ્યમાં કરંટ બનવાનું છે, એ મુદ્દા કઈ રીતે આપીએ? કે એ મુદ્દાને આપણે તારવવા પડે. ભૂતકાળના કરંટને જોઈને આપણે તારવવા પડે કે કયા કયા મુદ્દા આવે. હું તમને છે ને આજે ખાલી 5 મુદ્દાની ચર્ચા કરીશ અને એ 5 મુદ્દાના પ્રશ્નો છે જોશું, તમને ખ્યાલ આવી જશે કે જનરલ અવેરનેસની અંદર શું આવે. જો હું તમને આ 5 મુદ્દા આજે કહું છું, હું ટૂંક સમયની અંદર આપણી ચેનલમાં આઈ કેન ક્રેક એક્ઝામમાં લાઈવ થઈશ અને લાઈવ થઈને તમને તમામ મુદ્દા આપીશ અને તમામ માહિતી છે આપી દઈશ. અત્યારે આપણે માત્ર ને માત્ર 2.5-3 મિનિટનો સમય છે, એમાં ફટાફટ આપણું કામ કરીએ. 5 મુદ્દા જુઓ. પહેલો મેં મુદ્દો રાખ્યો છે મેળા અને તહેવાર. તો મેળા અને તહેવાર તમે જુઓ, દર વર્ષે મેળા અને તહેવાર ભરાય અને આ મેળા અને તહેવાર દર વર્ષે આવે તો દર વર્ષનું કરંટ એ બને અને આપણને ખબર જ હોય કે મેળા છે એ ક્યારે ભરાય છે. એટલે જીકેમાં આવે, કરંટમાં આવે, શું કહેવાય ને, જનરલ અવેરનેસ. એ જ રીતે મિલિટરી એક્સરસાઇઝ દર 6 મહિને, દર વર્ષે કે દર 2 વર્ષે મિલિટરી એક્સરસાઇઝ થાય. એ કરંટમાં આવે, જીકેમાં આવે, શું કહેવાય, જનરલ અવેરનેસ કહેવાય. એવોર્ડ છે દર વર્ષે થાય, દર વર્ષે અપાય. તો એવોર્ડનું લિસ્ટ છે આપણે યાદ રાખવું પડે. જીકેમાં તેન કરંટમાં શું કહેવાય ને, જનરલ અવેરનેસ કહેવાય. રમતગમત સ્વાભાવિક વસ્તુ છે, દર વર્ષે બને છે, એનું લિસ્ટ યાદ રાખવું પડે. એટલે આ શું આવશે? કરંટમાં આવશે અને જીકેમાં આવશે, જનરલ અવેરનેસ કહેવાય. પીએમ અને પ્રેસિડેન્ટ, વિશ્વમાં જે પીએમ બને છે, પ્રેસિડેન્ટ બને છે, અલગ અલગ દેશમાં પીએમ બને છે, અલગ અલગ પ્રેસિડેન્ટ બને છે. તો એ શું થાય? તો કે કરંટમાં આવે, એનું લિસ્ટ આપણે લાંબા સમય સુધી યાદ રાખવું પડે અને શું કહેવાય, જીકે કહેવાય. એટલે આ શું થયું? જનરલ અવેરનેસ થયું. હું તમને પ્રશ્નો આપું એટલે સ્પષ્ટ ક્લિયર થશે. જુઓ, ક્યાં ગુજરાતી સાહિત્યકારને પદ્મ એવોર્ડ મળેલ નથી? ક્યાંથી પ્રશ્ન પૂછાણો? તો કે 25 જાન્યુઆરી જે પદ્મ એવોર્ડ જાહેર થયા, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, એની ઉપરથી પ્રશ્ન પૂછાણો. તો તમને ખબર છે કે રતિલાલ બોરીસાગરને મળ્યો આ વખતે. આ પેલા ચંદ્રકાંત શેઠને અને રઘુવીર ચૌધરીને મળી ગયો છે, કાજલ ઓઝા વેદને નથી મળેલો. તો આ શું થયું ભાઈ? જુઓ તો કરંટ એ થયું અને જીકે થયું. ફેબ્રુઆરી 2026માં ભારત અને જાપાન વચ્ચે યોજાયેલી સંયુક્ત સૈન્ય કવાયતનું નામ શું છે? હવે જુઓ, આ ફેબ્રુઆરી 2026માં યોજાણી, બાકી નો યોજાણી હોય તોય તમે ઓપ્શન જોઈને ખબર પડી જાય કે ધર્મ ગાર્ડિયન છે એ ભારત અને જાપાન વચ્ચે યોજાય છે. તો આ શું થયું? જીકે થયું, કરંટ થયું. તો આને શું કહેવાય? જનરલ અવેરનેસ કહેવાય. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સાંસ્કૃતિક વારસાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, આ શું થયું? સાંસ્કૃતિક વારસાનું કરંટ અફેર થયું. તો એને આપણે શેનો સમાવેશ કરી દીધો? આનો જનરલ અવેરનેસમાં કરી દીધો. જવાબ છે શું આવશે? તો કે ગરબા છે આવશે. જો અગત્યના એક પ્રશ્ન અગત્યના છે. વર્ષ 2026માં રમાનાર ફીફા વર્લ્ડ કપનું આયોજન કયા 3 દેશોમાં સંયુક્ત રીતે કરવામાં આવશે? 2024નું જાહેર થઈ ગયું છે. તો આપણે 2024 થી યાદ રાખીએ છીએ કે 2026માં ક્યાં યોજાવાનું છે અને હજી કરંટ બન્યું નથી, પણ આપણને ખબર છે. તો આ શું થઈ ગયું? જનરલ અવેરનેસ થઈ ગયું. અમેરિકા, કેનેડા અને મેક્સિકો. અને છેલ્લો પ્રશ્ન, જો જાપાનના નવા વડાપ્રધાન તરીકે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી છે, જેઓ 2026માં ભારતની મુલાકાતે આવવાના છે? કરંટ બન્યું નથી, બનવાનું છે, પણ જીકે સ્વરૂપે યાદ રાખવાનું છે. તો આને શું કહેવાય? જનરલ અવેરનેસ કહેવાય. આનો જવાબ આવશે સાને તાકાઈજી. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ અવનવા પ્રશ્નો સાથે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મળતા રહીશું. ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો.